આજે આપણે યુનિટ 8 એનું 5મું લેક્ચર કરીશું. છેલ્લે આપણે ચોથા લેક્ચરમાં જોયું હતું કે ગીધ ને એ બધા પ્રાણીઓની 97% વસ્તી નહીં, આપણે મિગ્રેટરી બર્ડ્સ સ્થળાંતર કરતા પક્ષીઓ વિશે જોયું હતું. તો શુભાંગીએ દેવાંગીને પૂછે છે કે સ્થળાંતર કરનારા પક્ષીઓ બધા એક જ રીતે કરે, અને એને સમજાવે છે કે ના, બધાની અલગ અલગ પેટર્ન હોય. હવે આપણે આગળ વાંચવાનું છે. બધા અંગ્રેજીની ચોપડી ખોલો, પાના નંબર 97. પાના ઉપર આ બાજુનો વિભાગ છે. શુભાંગી સેડ, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. ત્યાંથી આપણે વાંચવાનું છે, બરાબર? એટલે યુનિટ 8 લેક્ચર 5 છેલ્લી લીટી ફરી કરી જાઉં છું. છેલ્લી બે કે યાદ આવી જાય તમને. દેવાંગી સેડ, ઓફકોર્સ નોટ, મિગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. એટલે દેવાંગીએ શુભાંગીને કહ્યું કે બધા પક્ષીઓ વી આકારમાં જોડે એવું નથી, એ બધાની ઉડવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન એ ફોર્મેશન ઓફ વી શેપ. બગલા, બતકો અને હંસ જેવા પક્ષીઓ વી આકારની રચનામાં ઉડે છે. સર્ટન ડક્સ, વોર્બલર્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. અમુક ચોક્કસ પક્ષીઓ, સર્ટન એટલે ચોક્કસ, વોર્બલર્સ, ફ્લાય કેચર્સ અને ડક્સ એ બધા સમૂહમાં મુસાફરી કરે છે. હવે અહીંથી આપણે આજે પાઠ આગળ વાંચવાનો છે. શુભાંગી સેડ, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. શુભાંગીએ કહ્યું, અરે ભગવાન, હું બધી વિગતો કેવી રીતે યાદ રાખીશ. દેવાંગી સેડ, ધેટ ઇઝ ઇઝી. દેવાંગીએ કહ્યું કે સરળ છે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ હોલ્ડિંગ. જ્યારે તું પક્ષીઓનો અભ્યાસ કરતી હોય, પક્ષીઓને જોતી હોય, એમને સમજવાનો પ્રયત્ન કરતી હોય, ત્યારે આ પગલાં એ તું ધ્યાનમાં રાખજે, યાદ રાખજે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ હોલ્ડિંગ. પક્ષીઓનું નિરીક્ષણ કરતી વખતે તું ધીસ સ્ટેપ્સ એટલે આ પગલાં, હવે જે કહે છે એ પગલાં કે તું યાદ રાખીશ તો તને કંઈ તકલીફ નહીં પડે પક્ષીઓ વિશે માહિતી એકત્ર કરવામાં. ફર્સ્ટ, સી ધ કલર ઓફ ધી બર્ડ. પહેલું, તું પક્ષીઓનો કલર જુઓ. સેકન્ડ, ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. પછી એનું કદ કેવું છે, કેવું અને કેટલું, એનું નિરીક્ષણ કર. થર્ડ, નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. ત્રીજું સ્ટેપ છે કે તું પક્ષીઓના આકાર અને લંબાઈ, લેન્થ એટલે લંબાઈ, આકાર અને લંબાઈ શેનો, તો ઓફ ધ બિલ એન્ડ ટેલ. તે જે પક્ષી જોયું એનો પહેલાં તું રંગ કેવો છે જો, પછી એનું કદ કેવું છે જો, પછી એની પૂંછડી, ટેલ એટલે એની પૂંછડી, અને બિલ એટલે ચાંચ, તો એની ચાંચની લંબાઈ કેટલી છે એની નોંધ કર. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. શેપ એન્ડ લેન્થ એટલે એના પક્ષી જે તે જોયું એની ચાંચ અને એની પૂંછડી, એનો આકાર અને લંબાઈ કેવા છે તે તું નિહાળ. ફોર્થ, પ્લેસ ઓફ સાઇટ લાઇક perched on a tree or wire in a water body, open ground, grassland or sky. પહેલાં શું કર, તાર પક્ષીઓ વિશે માહિતી મેળવવી અને મેળવવી હોય તો પહેલાં તું પક્ષી જે તે જોયું એનો રંગ બરાબર નિહાળ. પછી બીજું કે એનું કદનું નિરીક્ષણ કર. પછી ત્રીજું કે એની ચાંચ અને એની પૂંછડી, એનો આકાર અને લંબાઈ કેટલી છે એનું નિરીક્ષણ કર.
અને ચોથું કહે છે કે પ્લેસ ઓફ સાઇટ, તે જે દ્રશ્ય જોયું પક્ષીને બેઠેલું તો ક્યાં જોયું એ સ્થળ. પર્ચડ ઓન એ ટ્રી એટલે વૃક્ષની ડાળી પર બેઠેલું. પર્ચડ એટલે ડાળી, શાખા. તો પર્ચડ ઓન એ ટ્રી ઓર વાયર ઇન વોટર બોડી, કે પછી વાયર ઉપર, તાર ઉપર બેઠેલું તે જોયું. ઇન વોટર બોડી એટલે તળાવમાં કે નદીમાં કે પાણીના સ્વરૂપમાં રહેલાનું જોયું. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનમાં પક્ષીને જોયું. ગ્રાસલેન્ડ ઓર સ્કાય, ગ્રાસલેન્ડ એટલે લીલું ઘાસ હોય, બગીચો હોય, એમાં ફરતું પક્ષી હોય એને ત્યાં જોયું. કે પછી આકાશમાં ઉડતું, ઓર સ્કાય એટલે આકાશમાં ઉડતું. પ્લેસ ઓફ સાઇટ લાઇટ એટલે એનો જો રંગ જો, કદ જો, આકાર જો, એની પૂંછડીની લંબાઈ જો, અને પછી તેને ક્યાં તેને વૃક્ષની ડાળી પર જોયું. સ્થળ જોયું, સ્થળની નોંધ કર કે વૃક્ષની ડાળી પર બેઠું હતું, તાર ઉપર, કે પછી તળાવમાં, કે પછી ખુલ્લા મેદાનમાં, કે ઘાસના મેદાનમાં, કે પછી આકાશમાં ઉડતું હતું. આ બધું તું નિરીક્ષણ કર. Apart from these tips, you can give your close friend's name to that bird whose nature or any characteristics matches with the friends. Apart from these tips, tips એટલે સૂચનો, જે આગળ સ્ટેપ્સ આવ્યું એનો સમાનાર્થી છે પગલાં અથવા સૂચનો. તો કહીએ કે એપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ એટલે આટલી સૂચનાઓ મેં તને આપી પક્ષીઓનું નિરીક્ષણ કરવા માટેની. એ ઉપરાંત યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ, તું તારી ખાસ બહેનપણી, પાકી બહેનપણી હોય એનું નામ પણ એવા પક્ષીને આપી શકે છે. whose nature or any characteristics matches with the friend, કે તું પક્ષીઓ નિહાળતી હોય એમાં તને જે પક્ષીનો નેચર એટલે સ્વભાવ અને એની કેરેક્ટરિસ્ટિક્સ, એની એટલે કોઈ પણ એક ખાસિયત, કેરેક્ટરિસ્ટિક્સ એટલે ખાસિયત, એની લાક્ષણિકતા એ તારા મિત્ર જેવી લાગતી હોય તો તું એ પક્ષીને તારા મિત્રનું નામ આપ. એને કેરેક્ટરિસ્ટિક્સ મેચિસ વિથ ધ ફ્રેન્ડ, પક્ષીની કોઈ લાક્ષણિકતા તારા મિત્રને મળતી આવતી હોય, બે સરખા લાગતા હોય બાબતમાં, તો તું એ મિત્રનું નામ, એ તે જે પક્ષીનો સ્ટડી કર્યો એને આપ. ફરી કરું છું આટલું કે શુભાંગી સે ઓ ગોડ હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. શુભાંગીએ કહ્યું, અરે ભગવાન, હું આટલી વિગતો કેવી રીતે યાદ રાખી શકીશ. દેવાંગી સેડ ધેટ ઇઝ ઇઝી. દેવાંગીએ કહ્યું એ સરળ વાત છે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ હોલ્ડિંગ. જ્યારે તું પક્ષીઓને જોવાનું, અભ્યાસ કરવાનું કામ કરતી હોય, પક્ષી વિશે માહિતી મેળવવાનું, ત્યારે આ નીચે બતાવ્યા છે એ પગલાઓને ધ્યાનમાં રાખ. 1. સી ધ કલર ઓફ ધ બર્ડ. પહેલું, પક્ષીઓનો રંગ જો. બીજું, ઓબ્ઝર્વેશન ઇટ્સ સાઇઝ. બીજું, એનું કદનું નિરીક્ષણ કર. થર્ડ, નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. નોટિસ એટલે નોંધ કર, આકાર અને લંબાઈ. પક્ષીના શેના આકાર અને લંબાઈ? એની ચાંચ અને એની પૂંછડી, એનો આકાર કેવો છે, એની લંબાઈ કેવી છે, કેટલી છે, એની તું નોંધ કર. અને 4, પ્લેસ ઓફ સાઇટ લાઇક perched on a tree or wire, in water body, open ground, grassland or sky. અને ચોથું કે પ્લેસ ઓફ સાઇટ, તેને ક્યાં જોયું, તને ક્યાં નજરે પડ્યું એ નોંધ. વૃક્ષની ડાળી પર, કે તાર ઉપર, તળાવમાં, પાણીના કોઈ સ્વરૂપમાં, ખુલ્લા મેદાનમાં, ઘાસની ભૂમિ પર, કે આકાશમાં. Apart from these tips, you can give your close friend's name to that bird whose nature or any characteristics matches with the friend. Apart from these,
એપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ, આટલી મેં જે સૂચનો કર્યા એ ઉપરાંત યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ. તું એવા પક્ષીને, જે જુદા જુદા પક્ષીઓ નિહાળતી હોય એમાં એવા પક્ષીને તારી ખાસ મિત્રનું નામ પણ આપી શકે છે કે whose nature or any characteristic matches with the friend, કે જે પક્ષીનો સ્વભાવ કે કોઈ પણ બીજી લાક્ષણિકતા, ખાસિયત એ તારા મિત્રની જોડે સરખામણીમાં તને સરખી લાગતી હોય કે મારી મિત્ર આ ફ્રેન્ડ જેવું, આ બર્ડ્સ જેવું જ કરે છે, તો તું તારી મિત્રનું નામ એને આપ. શુભાંગી સેડ ધેટ ઇઝ ટ્રુ. શુભાંગીએ કહ્યું તે વાત સાચી છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. એ દેવાંગીને કહે છે કે દીદી તમારો આભાર મને પક્ષીઓના વિશ્વના કલરફુલ વર્લ્ડ, પક્ષીઓનું જે રંગબેરંગી વિશ્વ છે એનો પરિચય કરાવવા માટે તમારો આભાર, એની ઓળખાણ કરાવવા માટે તમારો આભાર. કલરફુલ વિશ્વના જુદા જુદા પક્ષીઓનો પરિચય કરાવવા માટે તમારો આભાર. દેવાંગી સેડ યસ માય બ્રેઇન ફીવર બર્ડ. દેવાંગીએ કહ્યું હા, મારી બ્રેઇન ફીવર બર્ડ. મિત્રા સેડ વોટ ઇઝ ધેટ. હવે મિત્રા, શુભાંગીની બેન, એને પૂછ્યું કે એટલે શું. શુભાંગી સેડ એ બર્ડ લાઈક શુભાંગી શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. એટલે એની બેન શુભાંગીએ એને જવાબ આપ્યો કે બર્ડ ફીવર બર્ડ એટલે એ બર્ડ લાઈક શુભાંગી, શુભાંગી જેવું પક્ષી શુભુ, કે જે મને દેવાંગી શુભુ કંઈ બોલાવે છે એ બર્ડ. સર્ચ અબાઉટ ધીસ બર્ડ, તું એ પક્ષી વિશે શોધ કર. એટલે દેવાંગી એને બધી માહિતી આપે છે શુભાંગીને, પણ વચ્ચે ચુલબુલ કહે છે ને એવા બધા નામ કહે છે, એટલે એને બહુ કચકચ કરી એની જોડે પક્ષીઓ વિશે, એટલે એને બ્રેઇન ફીવર એટલે મગજનો તાવ એમ કે એટલી માથાકૂટ કરી કે તું એક બ્રેઇન ફીવર બર્ડ, એટલે માથાનો તાવ લાવી દે મગજનો, એવું ત્યાં કર્યું. એટલે પેલી કહે છે થેન્ક યુ દીદી, તો દેવાંગી કહે છે યસ માય બ્રેઇન ફીવર બર્ડ. હા, મારી બ્રેઇન ફીવર બર્ડ. મિત્રા સેડ વોટ ઇઝ ધેટ, એ શું. શુભાંગી સેડ એ બર્ડ લાઈક શુભાંગી. એટલે શુભાંગી સમજી ગઈ કે મને મજાકમાં એવું કહે છે કે બ્રેઇન ફીવર બર્ડ. એટલે એણે કહ્યું કે બ્રેઇન ફીવર બર્ડ એ બર્ડ લાઈક શુભાંગી શુભુ, પક્ષી શુભાંગી જેવું. સર્ચ અબાઉટ ધીસ બર્ડ, તું હવે એ પક્ષી વિશે શોધ કર. મિત્રા સેડ રિમેમ્બર શુભુ, વી નીડ બર્ડ્સ ઓફ ધ અર્થ એઝ they eat up insects harmful to our crops. હવે દેવાંગીએ તેને બધી માહિતી આપી. હવે એની બેન મિત્રા એને છેલ્લે કહે છે કે યાદ રાખશું, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ they eat up insects harmful to our crops. આ પૃથ્વી ઉપર આપણે પક્ષીઓ જરૂરી છે, કારણ કે તે આપણા પાકને નુકસાન કરતી જીવડાઓને ખાઈ જાય છે. They are also helpful in spreading of seeds. તે બિયારણનો ફેલાવો કરવામાં પણ મદદ કરે છે. They entertain us with their sweet calls. તે તેમના મીઠા અવાજથી આપણને આનંદ આપે છે, મનોરંજન આપે છે. Take care of birds. They are true indicators of a healthy environment. પક્ષીઓની કાળજી લો, એ બધાને કહે છે, આપણને લાગુ પડે કે ટેક કેર ઓફ બર્ડ્સ, ધે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ ધ હેલ્ધી એન્વાયરમેન્ટ. આપણે બધાએ પક્ષીઓની કાળજી લેવી જોઈએ ને પક્ષીઓની કાળજી લો, કારણ કે તે એ તંદુરસ્ત વાતાવરણ માટેના સાચા નિર્દેશકો છે. ઇન્ડિકેટર્સ એટલે નિર્દેશક. તો તંદુરસ્ત આરોગ્ય માટે આપણે પક્ષીઓ એ આપણા સાચા નિર્દેશકો છે. ધે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ.
પર્યાવરણને તંદુરસ્ત રાખવું હોય તો એ માટેના એ સાચા નિર્દેશકો છે. શુભાંગી સેડ થેન્ક યુ દીદી. શુભાંગીએ એની બહેનનો પણ આભાર માન્યો કે આભાર દીદી. બરાબર, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. એટલે આ પાઠમાંથી ને તમારે પ્રશ્નોને એવું નથી આવવાનું, પણ ગ્રામર વે આવશે. અને મેં તમને કીધું એમ વર્ષનો નિબંધ આવે એમાં આ બધા વાક્યો એ ખૂબ જ છેલ્લો ફકરો જે મિત્રા કહે છે એ ખાસ તમારે બર્ડ્સ વિશે લખાયેલો છે કે વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ દે ઇટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ ધ ક્રોપ્સ. આપણે પૃથ્વી પર પક્ષીઓની જરૂર છે કારણ કે તે આપણા પાકને નુકસાન કરતા જીવડાઓને ખાઈ જાય છે. પછી દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. એ બિયારણનો ફેલાવો કરવામાં, જે જમીનમાં આપણે બિયારણ વાવ્યું હોય તો એમાંથી ઝડપથી ફેલાવો થઈને વૃક્ષને બને એમાં પણ એ મદદ કરે છે. દે એન્ટરટેઇન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ. ઉપરાંત તે આપણને તેમના મીઠા અવાજથી આનંદ આપે છે, મનોરંજન આપે છે. અને દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ. અને તંદુરસ્ત પર્યાવરણ માટેના એ સાચા નિર્દેશકો છે. ઇન્ડિકેટર્સ એટલે નિર્દેશકો. એટલે આ વાક્યો બધા તમારે આગળ મેં કહ્યું હતું કે પક્ષીઓ કેટલા પ્રકારના હોય છે. 3 ટાઈપ્સ ઓફ બર્ડ્સ. વોટર બર્ડ્સ, બર્ડ્સ લીવ ઇન જંગલ, લીવ વિથ હ્યુમન હેબિટેટ. પછી એમાં પાછા કેવા પક્ષીઓ તો સ્મોલ બર્ડ્સ અને બિગ બર્ડ્સ હુ હન્ટ ધ સ્મોલ બર્ડ્સ, શિકારી પક્ષીઓ. તો એ તમારે નિબંધ માટે ઘણા વાક્યો કામમાં આવે. આપણે હવે આટલા શબ્દો લખી લઈએ. આગળ શબ્દો લખો અહીંયાથી બાકી છે ને. શુભાંગી સેડ ઓ ગોડ. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું. ડિટેલ્સ એટલે વિગતો. ઇઝી એટલે સહેલું અથવા સરળ. સ્ટેપ્સ એટલે પગલાં. ટિપ્સ એટલે સૂચનો. ટુ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. સાઇઝ એટલે કદ. શેપ એટલે આકાર. બી એટલે ચાંચ. ટેલ એટલે પૂંછડી. અને પ્લેસ ઓફ સાઇટ એટલે ક્યાં જોયું એ સ્થળ. બરાબર.
લખાઈ ગયેલા શબ્દો પોર્ચ એટલે વૃક્ષની ડાળી, વાયર એટલે તાર, વોટર બોડી એટલે તળાવ નદી, ગ્રાસલેન્ડ એટલે ઘાસની ભૂમિ, એપાર્ટ ફ્રોમ એટલે આ ઉપરાંત, ક્લોઝ એટલે નજીકનું, ખાસ, હુઝ એટલે કે જેનો. Whose એટલે કે જેનો, નેચર. નેચર એટલે સ્વભાવ. નેચર એટલે સ્વભાવ, નેચર એટલે કુદરત પણ થાય, એની એટલે કોઈ પણ, કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતાઓ, ખાસિયતો, મેચ એટલે એક સરખી, ઇન્ટ્રોડ્યુસ એટલે ઓળખાણ કે પરિચય કરાવવો.
અહીંયા પેલા અર્થમાં વપરાયું છે બેનપણીને કહે છે એવું. નીડ એટલે જરૂરી, ઇન્સેક્ટ્સ એટલે જીવાણુ, હાર્મફુલ એટલે નુકસાનકારક, ક્રોપ્સ એટલે પાક, ટુ સ્પ્રેડ સીડ્સ બિયારણના ફેલાવામાં, હેલ્પફુલ એટલે મદદરૂપ છે, ટુ એન્ટરટેઇન એટલે મનોરંજન કરવું. આટલા શબ્દો છે. સ્વીટ કોલ્સ એટલે મીઠા અવાજથી, ઇન્ડિકેટર્સ એટલે નિર્દેશકો, હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે તંદુરસ્ત પર્યાવરણ. અહીંયા આપણા પાઠ પૂરો. ઘણો હોમવર્ક લખો. તમારા પાઠમાંથી એસે લખવાનો છે. નિબંધ birds, homework, write, ત્રણમાંથી ગમે તે મથાળાથી આ નિબંધ પૂછાય. એક સીધામ સીધો બર્ડ્સ પક્ષીઓ અથવા બર્ડ લવર ફેધર ફ્રેન્ડ્સ આપણા પીંછાવાળા મિત્ર પક્ષીઓ અને અથવા ઇમ્પોર્ટન્સ ઓફ બર્ડ્સ. તો આ પાઠમાંથી જ તમારે વાક્યો લેવાના છે. મેં કહ્યું એમ કે એના પ્રકાર કેટલા છે એ લખવાનું છે આપણે. પછી ઉપયોગી કેવી રીતે છે એ બધું પાઠમાં આવે છે. બીજે શોધવા નહીં જતા. અને તમારી જાતે 10 વાક્યો બનાવીને શબ્દોની નીચે લખવાના. જ્યારે તમને કહું બતાવો ત્યારે એને બતાવવાના. બરાબર? આપણો પાઠ પૂરો.